શું તમને લાગે છે કે તમે બધું જ ગુમાવી દીધું છે? તો દેવી ભાગવતની આ કથામાં તમારા માટે એક આશા છે. જ્યારે મહિષાસુરે ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું ત્યારે દેવો સ્વર્ગ છોડીને પૃથ્વી પર રઝળતા હતા. જેઓ અમૃત પીતા તેઓ કંદમૂળ ખાતા હતા. 100 વર્ષ સુધી આ અપમાન સહન કર્યા પછી તેમનામાંથી જ એ તેજ પ્રગટ્યું જેમાંથી મા દુર્ગાનું સર્જન થયું. મર્મ એ છે કે જ્યાં સુધી તમે તમારી બધી જ શક્તિઓ હારી ન જાઓ ત્યાં સુધી તમે પરમ શક્તિની શરણાગતિ નથી માંગતા. જ્યારે જીવનમાં રોક બોટમ પર હો ત્યારે યાદ રાખજો કે તમે પાયા પર ઊભા છો જ્યાંથી નવું સર્જન થઈ શકે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ્યારે એકઠા થયા અને પોતાની લાચારી સ્વીકારી ત્યારે જ અસુરનો નાશ કરનારી શક્તિ પ્રગટી. તમારી નિષ્ફળતા એ સંકેત છે કે તમારે જૂની રીતો છોડીને કંઈક નવું અપનાવવાનું છે. ગભરાશો નહીં. આ અંધકાર એક નવી સવારની નિશાની છે. જો દેવોને પણ ગુફાઓમાં રહેવું પડતું હોય તો તમારી સંઘર્ષની ક્ષણો તમને વિજય તરફ દોરી જશે જ. શક્તિની આરાધના અને એના પર શ્રદ્ધા રાખો.